ભાજપ કોંગ્રેસ વચ્ચે જોરદાર ચૂંટણીની લડાઈ ચાલી રહી છે ત્યારે ભાજપને કેટલાય વિસ્તારોમાં જમીની સ્તર પર વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે। અમદાવાદમાં ભાજપના ઉમેદવારનો વિરોધ હોય કે પછી સુરત, વડોદરા, રાજકોટમાં ભાજપના ઉમેદવારનો વિરોધ હોય, આ બધા જ સ્થળો પર ભાજપના વિરોધનો સીધો લાભ કોંગ્રેસને મળી શકે તેવી સ્થિતિ સર્જાતા હવે કોંગ્રેસના જમીની સ્તરના કાર્યકર્તાઓ પણ રાજીપો અનુભવી રહ્યા છે, ઉત્સાહિત બની ગયા છે। સાથે જ કોંગ્રેસના નેતાઓ પણ આ તકનો લાભ લઈ ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિને મજબૂત કરવાના પ્રયાસોમાં જોતરાઈ ગયા છે। આમ આદમી પાર્ટી કોંગ્રેસને ડેમેજ કરશે તેવી વાતોની વચ્ચે ભાજપથી નારાજ મતદારો આપના બદલે કોંગ્રેસ તરફ વળતા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। આમ હવે કોંગ્રેસ સ્થાનિક સ્વરાજની ચૂંટણી મારફતે ફરી બેઠી થઈ શકે એવી સ્થિતિમાં આવી ગઈ છે અને ચૂંટણીના મેદાનમાં જોવા મળી રહી છે। તો આવો વિગતે વાત કરીએ કે ચૂંટણીની લડાઈમાં કયા પક્ષની શું સ્થિતિ છે તેના વિશે। નમસ્કાર, હું છું તુષાર બસિયા, આપ જોઈ રહ્યા છો સ્વમાન। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મજબૂત ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારો જાહેર કરવામાં ફૂંકી ફૂંકીને નામ નક્કી કર્યા, છતાં પણ વડોદરામાં અંદરોઅંદર ભાજપનો વિખવાદ ચર્ચામાં છે। એવો જ વિખવાદ રાજકોટમાં પણ ચર્ચામાં છે, અમદાવાદમાં પણ ચર્ચામાં છે, સુરતમાં પણ ચર્ચામાં છે અને નગરપાલિકાઓમાં પણ છે। અને એવી જ રીતે અમદાવાદ, રાજકોટ, સુરતમાં જે આંતરિક ભાજપના ખટરાગ છે તેનાથી હવે આંતરિક ખટરાગથી ભાજપ ગ્રસ્ત બની રહ્યું છે। ત્યારે કોંગ્રેસને આ વખતે જૂથબંધીમાં રાહતનો અનુભવ જોવા મળે છે, કેમ કે જૂથબંધીના કારણે જે ખટરાગ થતા હતા એ કોંગ્રેસમાં આ વખતે જોવા નથી મળતા, એક સૂર અને એકતા જોવા મળે છે। વળી કોંગ્રેસે યુવા ચહેરાઓ સાથે શિક્ષિત ચહેરાઓ મેદાનમાં ઉતાર્યા છે અને રાજકોટમાં તો સેલિબ્રિટી આરજે આભા જેવા ચહેરાને મેદાનમાં ઉતાર્યા છે। ટૂંકમાં કોંગ્રેસે એવા ચહેરા મેદાનમાં મૂક્યા કે જેના પર સીધા સત્તા પક્ષ દ્વારા કોઈ પણ આરોપ કે પ્રહાર થઈ શકે તેમ નથી, જેથી કોંગ્રેસની આ રણનીતિ મહદઅંશે કામ કરતી જોવા મળે છે તેવું કહી શકાય। વળી કોંગ્રેસના નેતાઓ દ્વારા અંદરખાને થતી ગોઠવણોમાં પણ આ વખતે સારી રીતે મેનેજમેન્ટ થતું જોવા મળે છે। હા, એ વાત અલગ છે કે કોંગ્રેસને કેટલાય ઉમેદવારોની આપેલી ટિકિટ હતી એ આપ્યા પછી પસ્તાવો થયો છે, કારણ કે કેટલાક ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી લીધી હતી। પણ અહીંયા કોંગ્રેસ માટે ફરી નવી સ્થિતિનું નિર્માણ થયું અને કોંગ્રેસે આફતના અવસરમાં પલટી લીધી। ઉમેદવારી પરત ખેંચવાને લઈને દબાણ થયા, ધમકી થઈ, પોલીસનો દુરુપયોગ થયો, ખરીદ ફરોખના રાજનીતિના આરોપ પણ કોંગ્રેસે લગાવ્યા અને તેનાથી ભાજપ તરફેથી મોટી સંખ્યામાં મતદારોનું મન ઉઠી ગયું કે સાલું આવું હોય, ઉમેદવારોને ઉમેદવારી પરત ખેંચાવવાની, અને તેનો સીધો જ આ લાભ, આ માનસિકતા મતદારોની બની, તેનો સીધો જ લાભ કોંગ્રેસના ફાળે જઈ શકે તેવી સ્થિતિ છે અને કોંગ્રેસ સારી રીતે જાણે છે, માટે તો તે બફાટ કરવાના બદલે ચૂપ થઈને બેઠી છે। વળી ભાજપના કેટલાક ઉમેદવારોને તો કેટલાય વિસ્તારોમાં મતદારો દ્વારા પ્રવેશબંધી કરી જાકારો પણ આપવામાં આવી રહ્યો છે, કારણ કે મતદારોને લાગી રહ્યું છે કે ભાજપના ઉમેદવારો ચૂંટાયા પછી કામ નથી કરતા, રોડ, રસ્તા, ગટર લાઇટના પ્રશ્નો આજે પણ યથાવત છે અને નથી એ મામલે તેઓ ધ્યાન દેતા। એમાં સુરતની વાત કરીએ તો સુરતમાં તો ભાજપનો વિરોધ કરી રહેલા યુવા મહિલાઓના ટોળાને તો રીતસરના ભાજપના કાફલાએ જે પ્રચાર કરવા નીકળ્યો હતો તેણે ધક્કે ચડાવી દીધા અને વિવાદને નોતરું આપી દીધું કે આ રીતે મહિલાઓની સાથે તમે વર્તન કરશો। હમણાં તો તમે મહિલા કરતા હતા લોકસભાના નામે, જેનો લાભ પણ કોંગ્રેસના ફાળામાં જાય એવી સ્થિતિ ઊભી થઈ છે। આ બધું ભાજપ પણ જાણે છે। ત્રીજા પક્ષ તરીકે ઉભરીને આવેલા આમ આદમી પાર્ટીને આશા હશે કે અગાઉની વિધાનસભા ચૂંટણીની માફક કોંગ્રેસના વોટ બેંકમાં સેંધ લાગશે અને ભાજપના નારાજ લોકો તેમના પક્ષમાં મત આપશે। ટૂંકમાં આપને લાગ્યું કે આંકડે મધ છે, પરંતુ સ્થિતિ એવી નથી। શક્યતા હાલ આ ઓછી જોવા મળે છે કે આ બધા આ બાજુ વળે। એનું કારણ પણ છે, કારણ કે ભાજપ અને કોંગ્રેસ બંને જૂના પક્ષ છે, બંને મતદારોની બાબતમાં આમ આદમી પાર્ટી કરતાં વધારે સદ્ધર હોય, જૂના હોવાના નાતે એ સ્વાભાવિક છે, અને બંને પક્ષ વૈચારિક વિચારધારાને વળેલા છે અને તેના કારણે તેમની પાસે કમિટેડ વોટ બેંક છે અને કમિટેડ વોટ બેંકના કારણે આ મુદ્દામાં તેઓ એક જ પાર્ટી બેમાંથી પકડીને બેઠા રહે છે। વળી જે ભાજપથી નારાજ મતદારો છે એવો પણ કોંગ્રેસને સિલેક્ટ વધારે કરે તેની શક્યતા છે, કારણ કે બંને પક્ષની એક વિચારધારા છે, જ્યારે આપ માત્ર મુદ્દા આધારિત રાજનીતિ કરી રહ્યું છે અને એ પણ કયા મુદ્દાઓ એ પણ વિચારવા જેવું છે, કારણ કે નાગરિકોને સીધા સ્પર્શતા મુદ્દાઓ લાગે છે જરૂર, પરંતુ નાગરિકોનું ધ્યાન એ મુદ્દાઓ તરફ હજી આકર્ષાણું નથી, જેથી વિચારધારા અને મુદ્દા આધારિત વિચારો ધરાવતા મતદારો કોંગ્રેસ તરફ વધારે શક્યતા છે કે વળી શકે। ઉપરાંત જે વિચારધારાહીન સમય જોઈને ચાલતા મતદારો છે એ ભાજપથી નારાજ થઈ આમ આદમી પાર્ટી તરફ વળે તો પણ સીધો ફાયદો તો કોંગ્રેસને જ થશે, કારણ કે ભાજપના મતોનું વિભાજન થશે તો કોંગ્રેસ પાસે પોતાની કમિટેડ વોટ બેંક તો યથાવત છે,
જે ભાજપના ઝંઝાવાતી પવનમાં પણ કોંગ્રેસની સાથે જ રહી હતી ને આજે પણ એમની સાથે જ દેખાય છે. અને એમાં ઉમેરણ થશે તે ભાજપના નારાજ મતદારોનું હશે અને સ્થિતિ વધારે કોંગ્રેસની મજબૂત બનશે. વળી સુરતમાં પણ આપના કોર્પોરેટરો ચૂંટાયા હતા, એને લઈને હવે મતદારો અપસેટ જોવા મળે છે. કારણ કે આપના નેતાઓના જે ચૂંટાયેલા છે તેમના કોર્પોરેટરોના કાર્યકાળમાં એમને કંઈ ખાસ એવું નથી લાગ્યું કે તે ફરી વખત આપ તરફ વળે. આ જમીની સ્તરની વાત છે. આમ સુરતમાં પણ કોંગ્રેસ ફરી પોતાના હાથમાંથી સરી ગયેલી વોટ બેંકને મેળવી શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તક છે, કોંગ્રેસ શું કરશે હવે જોઈએ. આ સિવાય તો કેટલાય સ્થળો પર આમ આદમી પાર્ટીને ઉમેદવારો પણ નથી મળતા અને ક્યાંક મળ્યા છે તો માંડ માંડ મળ્યા છે પૈસા બાપા કરીને. યશુદાન ગઢવીની એ વાત તમને યાદ હશે, જેમાં એમણે સ્પષ્ટ કહ્યું હતું કે પગે લાગીને પણ ઉમેદવાર લાવો. ટૂંકમાં ઉમેદવાર નહોતા મળતા, એ વાત સાચી છે. અને આ બાબત સૂચવે પણ છે કે આપને ઉમેદવારો મેળવવામાં કેટલી મુશ્કેલી પડી હતી કે યશુદાન જેવો આપના અધ્યક્ષ પગે લાગી લે, પરંતુ કોંગ્રેસમાં આ સ્થિતિ નિર્માણ નથી થઈ. ભારતીય જનતામાં તો ના જ થાય, કારણ કે ભારતીય જનતા પાર્ટી પાસે તો પડાપડી હતી ઉમેદવારી માટે અને એટલે તો આંતરિક ખટરાગ શરૂ થયો છે અને જૂથબંધી થવા લાગી છે. માટે આ બધા જ આપના ઉમેદવારો મજબૂત છે તેવું ન ચિત્ર છે તેવું ન કહી શકાય. જ્યારે કોંગ્રેસ અને ભાજપ એમની પાસે કમિટેડ ઉમેદવારો પણ છે ને મતદારો પણ છે. અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારો પણ સ્થાનિક એવા લોકોને જ વોટ આપતા હોય છે જેને તે વર્ષોથી પોતાની આસપાસ વિસ્તારમાં કામ કરતા દેખાતા હોય છે. પરંતુ આપનો માહોલ લોકોને છતાં પણ દેખાય છે, કારણ કે સોશિયલ મીડિયા પ્રચારમાં આપ આગળ છે. હકીકતે જોવા જઈએ તો સોશિયલ મીડિયા નેતાને વાયરલ જરૂર કરાવી શકે, પાર્ટીનો માહોલ બતાવી શકે, પણ જમીન પરથી મત ન અપાવી શકે. એવું આપણે ઇન્ફ્લુઅન્સરોને હારતા જોયા છે. આમ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની વચ્ચે હાલ ચૂંટણીમાં જોરદાર ટક્કરનો માહોલ છે તેવું કહી શકાય. ભલે તમને જે કંઈ સોશિયલ મીડિયામાં દેખાતું હોય, જમીન પરની વાસ્તવિકતા છે. તમને શું લાગે છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. નમસ્કાર.